બીજી તરફ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે। વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપ કરાયા છે। અંકલેશ્વર વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરી માર્ગ નંબર 13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે તો ઠેર ઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। તો ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે। તેવી જ રીતે 55 થી વધુના કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારીઓ કોન્ટ્રાક્ટર સહિત લાગતા વળગતા વિભાગના મંત્રીઓના હાથ હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। જો કે આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આજે તમે જોઈ શકો છો અમે નેત્રંગથી અંકલેશ્વર જે હાઈવે છે અમારો તેનું કામ ચાલી રહેલું છે। એ છેલ્લા કેટલા મહિનાથી આ કામ કરી રહેલી છે કોઈ શિવાલય એજન્સી કરીને। આ રસ્તો પહેલેથી જ ખૂબ ખરાબ હલકી ગુણવત્તામાં આ કામ થઈ રહ્યું હતું પણ આ રોડ પર હજારો વાહનો જાય, સ્કૂલો હોસ્પિટલો જવાવાળા લોકો એટલા હેરાન પરેશાન હતા માટે કોઈ પણ વ્યક્તિ કોઈ બોલતું નહોતું કે રસ્તો સારો બની જાય। આજે તમે જોઈ શકો છો એક બાજુ રસ્તાનું કામ ચાલે ને પાછળથી આ રસ્તો તૂટી જાય। હાલમાં જ અમારા ગુજરાત પ્રદેશના મહામંત્રીએ આની ઉપર વિરોધ પ્રદર્શન કરવાની જ્યારે વાત કરી ત્યારે આ રોડના ડેપ્યુટી એન્જિનિયરે લેખિતમાં એવું આપ્યું છે કે વાલિયાથી અંકલેશ્વર રોડ પર ખરાબ કામ થોડુંક વરસાદના કારણે થયું છે, એને બોક્સ કટિંગ કરીને કરવાના છે। આ અધિકારીઓ ઉલ્લુ બનાવવાના ધંધા કરે છે। વરસાદના પહેલેથી જ નેત્રંગ અંકલેશ્વર વાલિયાથી અંકલેશ્વર સુધીના રસ્તા પર ખાડા પડી ગયા છે। પઠાર ગામ છે ત્યાં તો એપ્રિલ મહિનામાં રોડ તૂટી ગયો હતો, ડામરનો રોડ। આ લોકોએ એટલી હલકી કક્ષાનું મટીરિયલ વાપરેલું છે કે જે WMM નીચે 2 લેયર હતા તેની અંદર -40 થી 0 સુધીનું મટીરિયલ હતું, એકદમ ખરાબ। એની અંદર ના 10 mm મળે ના 20 mm મળે। આ અધિકારીઓની મિલીભગતથી આ રસ્તાનું કામ થયું છે। આજે મારી મીડિયાના માધ્યમથી કલેક્ટરશ્રીને, સચિવશ્રીને અને રોડ અને બિલ્ડિંગના મંત્રીશ્રીને મારી વિનંતી છે તાત્કાલિક આની પર કાર્યવાહી કરાવો। આ એજન્સી અને આના ડેપ્યુટી એન્જિનિયર એસઓ અને કાર્યપાલક ઇજનેર અને એના ચીફ એન્જિનિયર પર પણ કાર્યવાહી કરો। કેમ કે આ રસ્તા 55 કરોડ કરતાં વધુની રકમનો આ રસ્તો મંજૂર થયો છે, હજુ સુધી કોઈ પણ જાતની આની ઉપર કામગીરી સારી કરી નથી। ત્યારે હવે જોવાનું રહ્યું કે જે 7 કરોડનો મનરેગા કૌભાંડની અંદર એફઆઈઆરો થઈ ગઈ છે ત્યારે આ રોડની ઉપર ક્યારે એફઆઈઆર કરશે અને એફઆઈઆર કોણ કરાવશે? એજન્સી ઉપર મારું કહેવું છે કે એજન્સી નહીં પણ એસઓ, ડેપ્યુટી એન્જિનિયર અને કાર્યપાલક એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે છે એની પર પણ એફઆઈઆર કરાવો। આ અધિકારીઓએ લાખો કરોડો રૂપિયાની ટકાવારી લઈને આ કામ કરાવી રહ્યા છે। જો તાત્કાલિક આખો રોડ ફરીથી નવો નહીં બનાવવામાં આવે તો આ રસ્તા રોકવામાં આવશે।